નમસ્કાર। જો આપ આપના નસીબને કોસો છો, નસીબ વિશે ખરાબ કહો છો, તો આપના ગુરુને ખરાબ કરે છે અને નસીબને વધુ બગાડે છે। જે પણ મળ્યું છે એના માટે નસીબનો આભાર વ્યક્ત કરશો તો નસીબનો સુપ્રભાવ મળે છે। કોઈ પણ કાર્યને સમય પર પૂરું ન કરવું કે કામમાં આળસ કરવી આપના શનિને ખરાબ કરે છે। લોકો સાથે દુર્વ્યવહાર કે બોલાચાલી કરીને સંબંધ બગાડવા એ મંગળને ખરાબ કરે છે। ભવિષ્યના કારણ વગરના ખોટા વિચાર કરીને મનને અશાંત કરવું એ ચંદ્રને ખરાબ કરે છે। આપના જીવનનો કોઈ ધ્યેય ન હોવો, માત્ર જીવા ખાતર જીવવું એ આપના સૂર્યને ખરાબ કરે છે। કોઈની ઈર્ષ્યા કરવી કે કોઈના વિશે ખરાબ વિચારવું એ રાહુને ખરાબ કરે છે। માત્ર સપનાઓની દુનિયામાં રહેવું, જીવનમાં પ્રગતિ માટે કોઈ કાર્ય કરવું નહીં એ કેતુને ખરાબ કરે છે। કોઈની સાથે છલ કપટ કરવું અને વાણીનો દુરુપયોગ કરવો એ બુધને ખરાબ કરે છે। સામેવાળી વ્યક્તિને વાસના ભરેલી ખરાબ નજરથી જોવું એ શુક્રને ખરાબ કરે છે। જો આપ આટલી વાતોનું ધ્યાન રાખીને આપના પર અનુશાસન રાખશો તો નવગ્રહોનો કોઈ ઉપાય કર્યા વગર શુભ પરિણામ આપવા લાગશે।